નમસ્કાર અને વાસન વુડ્સમાં આપનું સ્વાગત છે। આ છે અક્ષત મિત્તલ અને આજે અમે વાત કરી રહ્યા છીએ બાર કેબિનેટની। આપણા ઘરોમાં મોટા ભાગની ફર્નિચરની વસ્તુઓ પથારીની જેમ જ જરૂરી છે। સોફા, તમારું ડાઇનિંગ ટેબલ, પરંતુ બાર ફર્નિચર આપણી જીવનશૈલી સાથે સંબંધિત છે। ચાલો પહેલા કદ વિશે વાત કરીએ। આ 4 ફૂટ ડાબેથી જમણે છે, આગળથી પાછળ અને આ એકમની ઊંચાઈ 6 ફૂટ છે। હવે ચાલો બારનું અંદરનું દૃશ્ય જોઈએ। પ્રથમ, આપણી પાસે ટોચ પર એક ડ્રોઅર છે અને ચાલો અંદરનું દૃશ્ય જોઈએ। સૌપ્રથમ તમે અંદર જોઈ રહ્યા છો, બધું ક્લાયન્ટ દ્વારા પોતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે। ક્લાયન્ટે એક કાગળ પર ડ્રોઈંગ આપ્યું છે અને તે મુજબ અમે બધું ડિઝાઇન કર્યું છે। ચાલો પહેલા દરવાજા વિશે વાત કરીએ। અહીં અમારી પાસે નાના ચશ્મા માટેનો વિસ્તાર છે અને બોટલ માટેનો કેટલોક વિસ્તાર છે અને અહીં ઉપરના ભાગમાં ચશ્મા લટકાવવા માટે છે અને આ વિસ્તાર નાના ચશ્મા માટે છે અને થોડો વિસ્તાર મોટા ચશ્મા માટે છે અને અહીં અમારી પાસે 2 ડ્રોઅર છે, કેટલીક ખુલ્લી જગ્યા અને કેટલીક બોટલ માટે વિસ્તાર। મોટા ભાગની બાર કેબિનેટ્સ આના જેવી ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ જો તમે કેટલાક કસ્ટમાઇઝેશન ઇચ્છતા હો તો તમે અમને જણાવી શકો છો અને અમે તમારી જરૂરિયાત મુજબ બનાવીશું। જેમ તમે જાણો છો, આર્સન વુડ્સ તમારા કદ, રંગ, ડિઝાઇન અને સૌથી અગત્યની પસંદગી અનુસાર વાલા ફર્નિચર અને દરેક વસ્તુ પસંદ કરે છે। આ યુનિટ વોલનટ ફિનિશ નથી, ટેકવુડ અને આ યુએસએ જઈ રહ્યું છે અને તમે જ્યાં પણ હોવ ત્યાં અમે ભારતમાં અને ભારતની બહાર વૈશ્વિક સ્તરે ડિલિવરી કરીએ છીએ અને નંબર તમારી સામે છે। કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમને તમારી જરૂરિયાત વિશે ચર્ચા કરવામાં આનંદ થશે। આભાર।